હેલો દોસ્તો, જય હિન્દ, જય ભારત। દોસ્તો, આપણા ભારત દેશમાં એવી દીકરીઓએ જન્મ લીધો છે, એવી દીકરીઓ જન્મ લે છે જે સમય આવતા અંબા, કાળકા, દુર્ગા જેવી દેવીઓના રૂપ ધારણ કરીને રાક્ષસોનો નાશ કરે છે। હા દોસ્તો, આવી દીકરીઓ આજે પણ આપણા ભારત દેશમાં જોવા મળે છે। દોસ્તો, આ વાત છે વારાણસીની, અને વારાણસીમાં એક દીકરી કોચિંગનો અભ્યાસ કરે છે, અને એમાં દોસ્તો એવું બને છે કે જ્યારે દીકરી કોચિંગનો અભ્યાસ કરવા ઘરેથી નીકળે ત્યારે તેને રસ્તામાં 3 છોકરાઓ હેરાન અને પરેશાન કરતા। દોસ્તો, રોજ આ છોકરીને હેરાન અને પરેશાન કરવામાં આવે છે, પણ આ દીકરી છે, આ છોકરી છે, કોઈને પણ ફરિયાદ નથી કરતી, ના તો તે તેના મા બાપાને કહે છે। દોસ્તો, આવું રોજ બે રોજ ચાલે છે, પણ દીકરી વિચાર કરે છે કે જો હું કોઈને ફરિયાદ કરીશ કે મારા મા બાપને ફરિયાદ કરીશ તો મારું ભણવાનું બંધ થઈ જશે, મારું કોચિંગ બંધ થઈ જશે। એટલે દીકરી ખાલી ને ખાલી ભણવામાં ફોકસ કરે છે। દોસ્તો, ધીરે ધીરે આ વાત એટલી હદે વધી જાય છે કે આ 3 છોકરાઓ જે દીકરીને હેરાન અને પરેશાન કરતા હતા એ 3ની જગ્યાએ હવે 6 છોકરાઓ થાય છે, અને આ 6 છોકરાઓ રોજ બે રોજ આ દીકરીને હેરાન અને પરેશાન કરવા લાગ્યા। દોસ્તો, એકવાર એવું બને છે કે આ 6 છોકરાઓ આ દીકરીને ચારે બાજુથી ઘેરી લે છે, ત્યારે આ દીકરી છે બૂમાબૂમ કરે છે, એટલે આજુબાજુના લોકો તે દીકરીને બચાવી લે છે। દોસ્તો, આ કહાની અહીંયા ખતમ નથી થતી। જે 6 છોકરા છોકરીને રોજ હેરાન અને પરેશાન કરતા હતા તે હેરાન અને પરેશાન કરવાનું તો એ લોકોએ બંધ કરી દીધું હતું, પણ દોસ્તો હવે એ 6 છોકરા ગમે ત્યાંથી આ છોકરીનો મોબાઈલ નંબર લાવે છે, અને હવે એ લોકો આ છોકરીને મોબાઈલ દ્વારા હેરાન અને પરેશાન કરવા લાગે છે। દોસ્તો, હવે એમાં બને એવું છે કે ધીરે ધીરે આ વાત એટલી હદ સુધી વધી જાય છે કે આ લોકો હવે છોકરીને ફોન કરીને એમ કહે છે કે અમારા 6માંથી તારે એક જણ સાથે લગ્ન કરી લેવા પડશે, અને તારે હવે અમારી જોડે ધર્મ પરિવર્તન કરવું પડશે। એટલે દોસ્તો, હવે છોકરી વિચારે છે કે મારે શું કરવું, પણ દોસ્તો એ છોકરાઓને એવું લાગ્યું હશે કે આ છોકરી અમારાથી ડરી જશે અને અમારામાંથી એક જણ સાથે લગ્ન કરી લેશે। દોસ્તો, આ કહાનીમાં હવે બને છે એવું કે છોકરી છે તે એક પ્લાન બનાવે છે, અને એ 6 છોકરા સાથે તે ફોનમાં વાત કરવા માંડે છે અને પ્રેમથી વાત કરવા લાગે છે। ધીરે ધીરે આમ ચાલ્યું જાય છે, અને એક દિવસ એવું બને છે કે આ છોકરી છે તે 6 છોકરાઓને ફોન કરીને એમ કહે છે કે મારે આજે તમને મળવું છે, એટલે તમે રાત્રે કાલકા માતાના મંદિરના પાછળના ભાગમાં મને મળવા આવજો। મિત્રો, રાત પડે છે એટલે 6 છોકરા એ કાળકા માતાના મંદિરના પાછળના ભાગમાં આ છોકરીને મળવા માટે આવે છે, પણ દોસ્તો આમાં બને એવું કે આ છોકરી છે તે 6 છોકરાઓના ગળા કાપી નાખે છે અને તે કાલિકા માતાને ચડાવે છે। દોસ્તો, આપણે વિચારીએ કે થોડી વાર તો એવું દ્રશ્ય બન્યું છે કે એ છોકરીમાં કોઈ દેવી દેવતા પ્રગટ થયા હોય, અથવા તો કાલિકા માતા સાક્ષાત એ દીકરીમાં પ્રકટ થયા હોય, ત્યારે આ દીકરી 6 છોકરાના એક પછી એક આમ 6 છોકરાઓના ગળા કાપી નાખે છે અને કાળકા માતાને ચડાવી દે છે। દોસ્તો, હવે લોકો કહે છે કે આવા હવસના રાક્ષસો સાથે આવું જ થવું જોઈએ, પણ દોસ્તો શું આ દીકરીને આપણા ભારત દેશનું સંવિધાન અને કાનૂન હાથમાં લેવાનો હક છે કે નહીં? તો દોસ્તો, આમાં તમારી શું રાય છે? કોમેન્ટ કરીને બતાવજો। જય હિન્દ, જય ભારત।